ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો જો અત્યારે તો અમે પુરાઈ જાવી છીએ, મારા કાકા પાસા થયા છે, એમનો દાડો છે, તો દાડામાં જાવી છે અત્યારે. અને હવે નીકળી ગયા, રિક્ષા બહાર નીકળ્યા છીએ. જો અમે નકરા દાડા જ આવે જેવું થાય છે. કામ ચાલુ થઈ જાય પછી રસ્તાની કઈ ઉપાધિ ન હોય. અત્યારે 5 ની કામ બન્યું હોય તો આંકી તો હાલ આજે હુરાઈ દાડામાં મારા કાકા પાસા થયા હતા એટલે દાડામાં આવ્યા હતા. અને અત્યારે જ આવી હતી મોલડી, નાની મોલડી. કેમ નાની મોલડી જ આવી હતી. અને જો ચોટીલાનો હાઈવે છે. આ કયો હાઈવે કહેવાય? રાજકોટ ચોટીલા હે? રાજકોટ અમદાવાદ. રાજકોટ અમદાવાદ, હા. ચોટીલા જ વચમાં આવે. હા, એટલે પણ આ મેન તો આપણે ચોટીલામાં છીએ એટલે ચોટીલા કહેવાય ને. ચોટીલામાં છે. અને હવે અહીંથી જ આવી છે મોલડી. અમદાવાદથી હાલીને આવવાનું, છોકરાને દાખલ કરીને તો દાઢી નહીં કરાવી દે મહિના છોકરે હાલી અહીંથી હાલીને બગડિયા ગયા સવાર વહેલા 3 વાગે. અમને અમારા રૂપિયાની વાળા મને મારા છોકરા વાળા આવો કાંગર આવો પછી ક્યારેક એ બાજુ હું અહીંયા માંગત રહે હે નકરા પછી મોલડી ન પડ્યું રવાય ના. રાજેશનો ઘર ગાય તે દીની તેડાવું છું. પણ હવે આજ મને જીવ ઉઠી ગયો. મેં કીધું તો તમે તાર વ્યાજ મોડું થતું હોય તો તમારો ફોન આવીને તરત મને દિશે ભાઈ વિપુલ મેં કીધું કેવા મને ફોન માતાજીને મને એમ થઈ ગયું તમે ત્યાંથી ફોન કર્યો કે પૂરો આવ્યા છે તમારા ઘરે આવે તો મને આમ આત્માને એમ થઈ ગયું ના ભાઈ, પૈસા નહીં. ના 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 ના. મેં હવે ઘરે પહોંચી ગયા અને પમી હાટું માનું હાટું આ ભૂંગળા બટેકા નાસ્તો લીધો છે. બીજા કેળા ને ઓલું શું કહેવાય કેટલો બધો નાસ્તો, નાન ખટાઈ, ટોસ્ટ, ખારી, બિસ્કીટ, વેફર વગેરે. માનું તેમ મંગાવ્યું હતું ને જમરૂક. અને આમાં કેળા જમરૂક ભૂમિએ મંગાવ્યા. ભૂમિ તો શોર્ટ જ પટા ઝાટકીને જાણી કેમ આમ ત્રણ દીના પૂછ્યા હોય એમ સ્વાઈટ હશે ને પથારો કરીને. આહા સમજો અમુક માણસ ખાતા બંધ થઈ જાય, મોઢો ન હલાવે. આમાં ભૂમિ તો આમ જાણી કેમ 4-5 દીની ભૂખી હોય
ઘડીક ઓલામાં ડીંગળું ઉપાડશે, ઘડીક ઓલામાં ઉપાડશે, ઘડીક ઓલામાં ઉપાડશે. તમારે પેટ જો પેલા કટારાનું તાર બાપ હું ખાવ છું. એ ખાઈને ઊભા થઈ ગયા અને આપણે જે ખાવાનું ચાલુ કર્યું ને તો આપણો વિડીયો બનાવી લીધો ને એ ખાતા હતા ને એ વિડીયો ન બનાવ્યો. હું આ ખાવ ઠુમરું. આમાં ભૂમિ જો વાસણ ધોવે છે. બહુ ડાઈસ માર છોડ્યો. મને આજ માથું બહુ ચડ્યું છે ને તો ભૂમિ કહેશ મમ્મી તમે હોઈ જાઓ, તમારે હજી એડિટિંગ કરવાનું છે અને હું વાસણ ધોઈ નાખું, બધું વગી નાખું ને વાસણ એ જો અમારી બેન કરે છે. અને ભૂમિ છોડ્યું ને જ બધું કરવું પડે, બધું ઘરનું કામ શીખવાડવું પડે. ને ભૂમિ મમ્મી ને બહુ માથું દુખે છે એટલે મેં એમ કીધું કે મમ્મી તમે હોઈ જાઓ, તમારે એડિટિંગ કરવાનું છે ને એટલે તમે એડિટિંગ કરો એટલે વાસણ ધોઈ નાખો. છોડીને વાસણ ધોવાનું બધું શીખવું જ પડે. મારી ભૂમિ તો હોશિયાર છે. જો. મારી ભૂમિએ આ રસોડું ને બસોડું નામ જો આ બધું સાફ સૂફ કરીને પોતા પોતા મારીને આ બધા વાસણ ધોયા અને હવે આમ તો આ બધું સાફ સૂફ કરે છે. બોટલ લઈ લીધી, ભરી ધોઈને પાણી ભળી પછી ભરી વાર છે. જો વાહ મારી ભૂમિ, વાહ હીરો બની ગયો. હા 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 હીરો બની ગઈ. અને સખરી દાડામાં ગઈ હતી, થાકી રહી, સુઈ ગઈ. માથું સીધું ઓલું પવન ભરાય તો દાડામાં જોઈએ એટલે રોવાનું થાય ને એટલે મને માથું બહુ દુખે. મમ્મીને મેં શીખવાડી દીધું છે વાસણ ધોવાની, હંજવાર કાઢવાની. ઘર હું માંદી હોય ને તો મારે વાસણ કરી નાખે. કોઈ દી મારે વાસણ એકલા ઘરે ન જો કરી. કેટલું ફટાફટ કામ કરે. એ મોટી થાય ને તો ઉપાધિ ને અત્યારથી એનો હાથ વળી જાય ને કામ કરવામાં. આમ તો હાલ આમ તો આ હા 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 મોટી એનો થાય ને ઝટાકો તો જો ઓહો હો 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 આમ જો પણ તો હંજવાર કાઢશે હો. મમ્મી તું કેમ જેવી થઈ છે? હા 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 એ સોડિયું ડાયું ને એને અરે આવી ગઈ. રસોડું ચોખ્ખું કર્યું. આટો ગાય છે ને, આટો મારો કારિયાનો કટકો છે, કારિયાનો કટકો મારો કલેજો. હા હા મારો કલેજો, હા 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 મારો કલેજો. કામ તો તમારે આમ કરો તારા ફાડી. હવે મારી મમ્મીને ચા બનાવતા શીખવાડી દેવું. એ હમણાં બનાવશે હોય છે. છોકરીઓને આવડવું જ જોઈએ. બસ નાનેથી આવડી જાય ને અત્યારથી હાથ વળી જાય ને ઈ હારું એના. હા એને ચા બનાવતા શીખવાડી તો ભૂમિ આપણે આ વિડીયોના એન્ડ આપી દઈશું. સારું ફેમિલી, એટલે બ્લોગ આજ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.